પોતાના ખર્ચે લડતા એવા 5244 ક્રાંતિવીરો ગુજરાતને આ ચૂંટણીમાં મળ્યા છે, જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી મજબૂતાઈથી લડ્યા અને ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી, મજબૂતાઈથી ચૂંટણી લડ્યા. હું તમામને લાખ લાખ અભિનંદન પાઠવું છું કે ભાજપની આટલી બધી તાનાશાહી, ગુંડાગર્દી, મિસઇન્ફોર્મેશન વાયરલ કરવી, 150-200થી વધુ કાર્યકર્તાઓ, આગેવાનોને જેલમાં નાખી દેવા, FIRઓ કરવી, એની વચ્ચે આ મર્દના ફાડિયાઓ જે 5244 છે એ ગુજરાતની જનતા માટે નવા લડવૈયા તૈયાર થઈ ચૂક્યા છે, સાબિત થાય છે. મિત્રો, આનાથી મોટી વાત આ ચૂંટણીમાં એ થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, એનો સંગઠન અને એના કાર્યકર્તાઓના કારણે આજે ખૂબ સારા પરિણામો જનતાએ આપ્યા છે ને આ જનતાની જીત છે. આમ આદમી પાર્ટી, મેં પહેલાં પણ કહ્યું હતું, માત્ર નિમિત્ત બની છે. ગુજરાતની જનતાની આ જીત છે અને ગુજરાતની જનતાએ ખૂબ બહોળો અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તાલુકાની સીટો, જિલ્લાની સીટો, નગરપાલિકાની સીટો, મહાનગરપાલિકાની સીટો અઢળક આવી છે અને એના કારણે ગુજરાતની જનતામાં આજે એક મેસેજ વયો ગયો છે કે હવે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો. આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઉભરી આવી છે, મજબૂત વિકલ્પ મળી ગયો. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી 5244 સીટ ઉપર મેદાનમાં હતી અને એમાંથી અત્યાર સુધી અત્યાર સમય સુધી જે મારી પાસે ઇન્ફોર્મેશન આવી છે, એમાં 2226ના રિઝલ્ટ ડિક્લેર થયા છે. એમાં બીજેપી 1559 છે, આમ આદમી પાર્ટી 366 સીટો ઉપર જીત મેળવી ચૂકી છે, કોંગ્રેસ 261. એટલે કે અમે જે લડ્યા એમાં સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી પરફોર્મ કરી ચૂકી છે, જેમાં તાલુકા પંચાયતની લગભગ 300 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, જિલ્લા પંચાયતની 44 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, નગરપાલિકાની 18થી વધુ અને મહાનગરપાલિકાની લગભગ 6થી વધુ સીટો અત્યાર સુધી જે પરિણામ આવ્યા છે એમાં જીતી ચૂક્યા છે. આ બતાવે છે કે ગુજરાતની જનતાને એક વિકલ્પ મળ્યો છે, મજબૂત વિકલ્પ મળ્યો છે અને આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેકન્ડ નંબર ઉપર ઉભરીને આવી છે, જેનો હું શ્રેય હું તમામ અમારા અદના કાર્યકર્તાઓ, જે ચૂંટણી લડતા હતા ઉમેદવારો, એમના સ્વજનો, એમના પરિવારજનો અને અમારા તમામ લીડરો કે જેમણે આ ભાજપની તાનાશાહી સામે, ગુંડાગર્દી સામે, લફંગાઈ સામે મજબૂતાઈથી મેદાનમાં ઊભા રહ્યા. કેટલીક જગ્યા ઉપર અમે તાલુકા પંચાયત બનાવી રહ્યા છીએ, જિલ્લા પંચાયત પણ બને એવી સ્થિતિઓમાં છીએ અમે, નગરપાલિકાઓમાં પણ સારા એવા વિપક્ષના એમાં અમે છીએ. એટલે મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ જે આજે આમ આદમી પાર્ટીને જે ચુકાદો આપ્યો છે, આમ આદમી પાર્ટી માટે લડનારા તમામ લોકો ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું ગુજરાતની જનતાને આશ્વાસન આપું છું, જેટલા લોકો જીત્યા છે અને જે લોકોએ એમને જીતાડ્યા છે એમના માટે 5 વર્ષ સુધી અમે તમામ સ્તરે, તમારા કામોની વાત હશે, તમારા માટે લડવાની વાત હશે, તમારા હક અને અધિકારોને લડવાની વાત હશે, આ તમામ યોદ્ધાઓ તમારી વચ્ચે રહેશે એની ખાતરી આપીએ છીએ. મિત્રો, અમે રાજનીતિમાં ચૂંટણી આવે, ચૂંટણી લડીએ, ચૂંટણી જીતીએ એ 2 નંબરની વાત છે, પણ અમારા માટે રાજનીતિ એ ગુજરાતની જનતાની સેવા કરવાની છે, ગુજરાતની જનતાના હક અને અધિકારો બરકરાર રહે, લોકતંત્ર બરકરાર રહે, એના માટેની આ ચૂંટણી છે અને એના માટેની આ પાર્ટી છે. એના હક, તમારા હક અને અધિકારો માટે અમે લડવા, એના માટે અવાજ ઉઠાવવા માટે અમે બધા આવ્યા છીએ. ક્યાંક અમે મજબૂતાઈથી જીત્યા છીએ, ક્યાંક તમે જુઓ માત્ર નાના માર્જિનથી, કોઈ 5, 25, 100, 150 મતોથી જિલ્લા તાલુકા પંચાયતની સીટો અમે હાર્યા છીએ ઘણી જગ્યાએ. એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભલે અમે ઓફિશિયલી કદાચ કેટલાક વોટના કારણે અમે હારી ગયા છું, પણ તમારા માટે 5 વર્ષ લડવા માટે અમે બંધાયેલા છીએ. તમારા માટે લડીશું, તમારા હક અને અધિકારો માટે લડીશું,
ગુજરાતની જનતા માટે અને લોકતંત્ર બચાવવા માટે અમે લડીશું. જે ઉમેદવારો પર થોડા ઘણા અંશે પણ મતથી હાર્યા છે એમણે પણ નિરાશ થવાની જરૂર નથી. ખૂબ બધું પ્રેમ ગુજરાતની જનતાએ પહેલી વખત આપ્યું. પહેલી વખત આમ આદમી પાર્ટી આટલી મજબૂતાઈથી ચૂંટણી લડી. અમારી પાસે અમે ઉમેદવારો પાસે કોઈ નયો પૈસો નહોતો. એમણે સ્વયંભૂ એક આમ આદમીની જેમ ફોર્મ ભર્યું. ડિપોઝિટ કદાચ ભરવાની કદાચ આમ આદમી પાર્ટીના લોકો પાસે ઘણી જગ્યાએ નહોતા રૂપિયા, અને એ લોકોએ ઉછીના ઉધારા સગાવાલા પાસેથી 5-10 હજાર રૂપિયા લઈને ચૂંટણી લડ્યા છે મિત્રો. અને આટલું રિઝલ્ટ આવ્યું છે. એની સામે ભાજપનો અઢળક સંપત્તિ, પોલીસનો દુરુપયોગ, એને ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડતા હોય એવો માહોલ, છતાંય આ હદે ગુજરાતની જનતાએ અમને પ્રેમ આપ્યો છે. એ પ્રેમનો બદલો અમે કામ કરીને બતાવીશું. આજે ખૂબ આનંદ છે. આજે ગુજરાતની જનતાએ વિકલ્પ શોધી લીધો છે. અમે પણ લડીએ છીએ. અમારામાં પણ એક નવો જુસ્સો આવ્યો છે કે આટલી લડાઈમાં જો આટલો પ્રેમ ગુજરાતની જનતા આપતી હોય તો અમે આના કરતાં 10 ગણી વધારે લડાઈથી આ મેદાનમાં ચૂંટણી પછી ઉતરીશું અને ગુજરાતની જનતા માટે હક અને અધિકાર માટે લડીશું. અને 2027માં મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા, કારણ કે 27માં સરકાર બદલવાની હોય છે. અહીંયા પોલીસ, એનો દુરુપયોગ, આ બધું ખૂબ થયું છે, ખૂબ જગ્યાએ થયું છે. કેટલી જગ્યાએ તો 50 લાખની, 80 લાખની, 1 કરોડની ઓફરોના ઓડિયો વિડીયો વાયરલ થયા છે. મને લાગે છે કે આ બધાની વચ્ચે લોકતંત્ર બચ્યું છે. હજુ પણ જનતા છે એ આમ આદમી પાર્ટીના આમ કાર્યકરો સાથે ઊભી છે. એનો અમને આનંદ છે.